આજે આપણે કેરીનો રસ કાઢ્યા પછી જે ગોટલા વધે છે તેમાંથી રેસીપી બનાવવાના છીએ। આ રેસીપી ગુજરાતી ટ્રેડિશનલ છે અને તેને તમે રાઈસ સાથે અને એમ પણ ખાઈ શકો છો। ખરેખર ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે કેરીનો રસ કાઢ્યા પછી આ 3 ગોટલા જે વધ્યા છે તેમાં આપણે થોડો તો પલ્પ રહી જ ગયો હોય છે, તો આપણે તેમાં થોડું પાણી નાખીને આ રીતે ગોટલાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે। ગોટલાને ધોયા પછી તેને સૂકવી દેવાના અને તેમાંથી જે ગોટલી નીકળે તેનો પણ આપણે મુખવાસ બનાવી શકીએ છીએ। તેની રેસીપી હું પછી શેર કરીશ। હવે આપણે જે પલ્પ કાઢ્યો છે તેમાં 1/4 કપ કેરીનો રસ એડ કરવાનો છે, અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે। દહીં બને તો ખાટું લેવાનું। પછી આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। પાણી અત્યારે 1 કપ જ એડ કર્યું છે, પછી પાછળથી પણ આપણે થોડું એડ કરીશું। હવે આપણે તેમાં સારી રીતે બ્લેન્ડર મારી દેવાનું છે જેથી એકદમ સરસ એક રસ થઈ જાય। પછી આપણે તેનો વઘાર કરીશું। તો હવે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। પછી આપણે ઘીને થોડું ગરમ થવા દઈએ। પછી તેમાં થોડી એવી મેથી દાણા નાખવાના છે। અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલા જીરું એડ કરી દેવાનું છે અને 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ અને થોડો એવો તજનો ટુકડો એડ કરી દેવાનો છે। પછી મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને સારી રીતે બધું સાંતળી લેવાનું છે। પછી આપણે જે પલ્પ કેરીનો બનાવ્યો હતો એ એડ કરી દેવાનું છે અને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર। પછી તેમાં આદુની પેસ્ટ એડ કરવાની છે અને 1 લીલું મરચું આ રીતે કટ કરીને એડ કર્યું છે। મેં અહીંયા હળદર પણ એડ કરી છે, એ વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે તમે પણ 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરજો। હવે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। ખાંડનું પ્રમાણ આપણે દહીં કેટલું ખાટું હતું એના ઉપર રહે છે, એટલે એ પ્રમાણે તમે વધારે ઓછું એડ કરી દેજો। અને અડધો લીંબુનો રસ એડ કરી દીધો। પછી સારી રીતે ઉકળી જાય પછી છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। તો આપણો કેરીનો ફજેતો તૈયાર થઈ ગયો છે। આ ફજેતો ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને સારી રીતે ઉકળી પણ ગયો છે। તો હવે આપણે તેને સર્વ કરી દઈએ। આ ફજેતો કઢી અને ભાતની જેમ ખૂબ જ સરસ લાગે છે। તમે સાઈડમાં પીવામાં પણ પી શકો છો। તો હવેથી કેરીના ગોટલા ફેંકી ન દેતા તમે પણ આ રીતે કેરીનો ફજેતો ઘરે બનાવજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।